આ તો ભદેવ ના હર ભદેવ રાજા બડિહાર તમને નમનો કરે છે. હર ભદેવ આપ તમે ક્યાંથી આવો છો ને આજ મારા રાજની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો? અરે મહારાજ પોકરણગઢ થી આવો છો. પોકરણગઢના રાજા અજમલ એમણે દીકરી સગુણાબાના શ્રીફળ લઈ આજ આપણા પુત્ર સાથે હું લાવવા આવ્યો છું. હર ને ભદેવ તમે ભાન તો નથી ભૂલી ગયા ને આ પિંગલગઢના રાજ છે માટે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ. હર પ્રધાનજી આ ભદેવ માને તો ઠીક છે નકર ને થકા મારી રાજમાંથી બહાર મૂક્યો. મને થોડી ખબર હતી બાપુ ડખો જામ છે એમ. એ ગોરદાદા અહીં આવો. તમને ખબર નથી અમારા મહારાજા પિંગલગઢના તમારા મહારાજા પોકરણગઢના એટલે 20 વર્ષ આ વેર હાલે 22 વર્ષ આ બોલા છે ટોટલ માર વર્ષ કેટલા છે? ઇરજવાડાની વાત તમે આરજવાડામાં કરો. નીકળો પોસ આપે કે નકર હું અંધારામાં લઈ જઈને ઘોનારી નાખે. પ્રધાનજી શું છે? મને એવી ખબર નથી હેની કે તમે અમારા ગઢમાં આવીને બાવળિયાને ઠૂઠાવા આવી ગઈ. તે અમને ખબર નથી કે તમે બાવળિયાને ઠૂઠામાં થઈને આવો છો. વાત નહીં કરતા. તમે પ્રધાન જ છો. તને હું જમરૂકનો લારી વાળો લાગુ? આ જોતા નહીં ધરું ઉપર વાત કરું બાપુ અરે મુલાકાત કરું. હું પ્રધાન ને પ્રધાન હોય ને આમ ન હોય. કેમ? કેમ કે તમારા મન બાપુ બહુ ફેર છે. તે ફેર જ હોય ને. એના બાપુ બીજા ને મારા બાપુ બીજા. ગાંડો લાગે છે. પ્રધાનજી હું છે? તને કઈ પૂછાતું નથી. એની પૂછો તમે તારે હું છે બાપા પૂછશું ને. પ્રધાન હોય ને હા એને માથે હિંગડા હોય ન હોય હિંગડા ન હોય તો પ્રધાન હોય એનો પહેરવેશ થોડોક રાજા મહારાજા એને મળવો જોવે. મારે જો ને થોડું ઘણું તપકાય તો છે. એમ તબકે કાંઈ ન થાય. તો બાપુ કેમ માથે મુગટ પહેરે? હા એમ તમે ગુડતા હો તો માથે? મારે મુંગટ પહેરવાની કોઈ જરૂર નથી કારણ કે મહારાજા મારી ઉપર ખુશખુશાલ થઈ જા. અમેરિકાથી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા. ક્યાંથી? અમેરિકા અમેરિકા. અહીં ક્યાંય નથી મળતી? ઇન્ડિયામાં ન મળે બહારના દેશમાં મળે. ઇન્ડિયામાં નથી મળતી? નહીં ન મળે ઇન્ડિયામાં? ઇન્ડિયામાં ન મળે. ભારતમાં મળે? ત્યાં મળી જાય. ઇન્ડિયામાં ન મળે? નહીં બતાવો. માગતા નહીં. ન માગું. આ બહારના દેશની છે. આ પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપનીની. હા હા બતાવો. માગતા નહીં. ભાઈ નહીં માગું. બાપુ લાવ્યા. ઓ હમણાં લાવ્યા. હા ભાઈ હવે જાય છે. પ્રધાનજી શું છે? ઈ જ કહો આ બધું શું છે? ઈ બે ભૂંગળા છે. હેના? માથા ઉપર બાંધ્યો હોય અને 108 ડિગ્રી તાપ પડ્યો હોય તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે. આ હેનું? એ ભૂંગળું છે બહુ વરસાદ થયો હોય વાવાઝોડું થયું હોય વાતાવરણ ખરાબ હોય ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી હાટો બોલાવશે તો પછી પાણી એ ભૂંગળામાં જ પડે. હારી સુવિધા હારી છે. એમ નહીં ટીવીમાં કેમ રિમોટ આવે શેનું? સાઇનલ ફેરવવાનું. હું સાઇનલ એમ હા આમાં રિમોટ આવે તો આમ કરો ને એટલે આ એક ઠેકાણે ભેગી થાય. ભેગી થઈ થઈ રિમોટ બહાર નીકળ્યું. હા હા નીકળી. આમ કરો એટલે હાથી આપણે માગડી નોખી નોખી ફેલાય. પ્રધાનજી હા તમારી ચેનલ કેમ છોટી ગઈ? આ ધીમે ધીમે ફેલાયેલું કારણ છે રિમોટમાં સો હાથ ગાંઠ્યું છે. બરાબર. જો રિમોટ વયો ગયો. હા વહી ગયો. તમારે મગાવવી? નહીં હો ખમા. મગાવવાની ફૂલ લંબાઈ જો. તો માથા પર બાંધી લાવ. બાંધી લો. મહારાજા ખીજાય પાછા. બહારના દેશની છે તમારે નથી મગાવી? નહીં ઓછું ઠીક છે. હવે હીરજવાડાની વાત તમે નહીં કરતા બરાબર છે અને તમે જાઓ. પ્રધાનજી જી બાપુ હારે જ બધું બખેડી માર્યું. હા બાપુ હારે કઈ ભેગું થાય એવું લાગતું નહીં. એ તમે આતા કરીને બખેડ્યું. આ તો પ્રધાનજી મારે ને તમારે દેશી મળે ને એટલે મારે તમને વાત કરાય. હા તો આપણે દેશી હાલે બોલો. એટલે આ તો તમે હું એક બાજુના છીએ આપણે એટલે દેશી ભાષામાં બોલો એટલે દેશી ભાષામાં. આ દેશીનું કીધું તું કોથળીને સમજતો ને? નહીં તો વાંધો નહીં નકર મને આટીએ સડાવતો નહીં જા. નહીં આપણે બાપુને મળવા જવાનું થાય. બોલો કેમ થાય? તો હવે હું છેલ્લી વાર પૂછતો વાત બને તો ઠીક છે. મને અહીંથી રજા આપી દે તો? રજા આપી દે તો વહી આવજે મારી ભેગો. એમ તો છેલ્લી વાર પૂછતો વાત બને તો ઠીક છે નકર તમે તમારી રીતે નીકળી જાય નકર હું મારી રીતે નીકળી જાય. અરે કાંઈ ન થાય જાઓ. મહારાજાને ઘણી ખમ્મા. એ તો ગોરદાદા પૂછે છે મહારાજા ક્યાં છે? મેં કીધું સિંહાસન ઉપર. મહારાજા ભૂદેવ કાળો કકળાટ કરે. છેલ્લી વાર મળી લ્યો ને. હર પ્રધાનજી એમને રાજમાં આવવા દો. ગુડા બાતતા નહીં બાપુ મેં મારી રીતે કીધું માના
શાંતિ રાખો બાતતાની હવે તું મોઢામાંથી ફેંક નહીં તારો બાપુ યો થાય અરે મહારાજ આપ વાત કરો છો કે રાજા અજમલ સાથે વિશ્વ સરતા વેરજેની બાજી હાલે પણ મહારાજ આજ આપણી બાજીને બગાડવા કે વધારવા માટે નથી આવ્યો અને મહારાજ દીકરી લેવાથી કે દેવાથી કે વેરજેની બાજી વધતી નથી અને મહારાજ આજ આ શ્રીફળ જો તમે સ્વીકાર ન કરો અને આજ બ્રહ્મત્યા કરુણાનો કલંક તમારી નગરીને શેરી દે માટે મહારાજ વિચાર કરજો હાર ને ભૂદેવ યા તમે બ્રહ્મનું સંતાન છો ને આજ મારા રાજમાં આવ્યા છો તે માટે રાજા બડિહાર આજલા સાર થઈને ઉભો છે અરે આજ કોઈ રજપૂતનું સંતાન આવ્યું હોત ને તો મારી સિંહોરી તલવારથી એમના ધરતીમાં સે ખુદા કરી હા ને મારા ગઢના કાંગરે લટકાડી દે માટે મારા રાજમાં થોડીવાર બિરાજમાન થાવ હું મારા બેટા પ્રતાપને બોલાવી આ લીલુડા શ્રીફળ જીલાવું છું હર પ્રધાનજી એ મહારાજા હું તમારા શરણમાં છું રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો કેવી આજ્ઞા બાપુ તમે આસન ગ્રહણ કરો